Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. નમસ્કાર મિત્રો અંબરીશ ડેર ક્યાં છે? અંબરીશ ડેર શા માટે ગેરહાજર રહ્યા? શું અંબરીશ ડેર બીમાર છે? શું અંબરીશ ડેર પોતે મોટો સંકેત આપી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને, લોકોને, તેના ચાહકોને? અંબરીશ ડેર આહિર સમાજના સંમેલનમાં શા માટે ગેરહાજર રહ્યા? માયાભાઈ આહિર અને અંબરીશ ડેરની શું ચર્ચા થતી રહી છે આપ સૌ જાણો છો. માયાભાઈ આહિર જે દિવસે ભારતીય જનતા પાર્ટીમાં અંબરીશ ડેર જોડાણા તે દિવસે પણ કમલમમાં હાજર હતા. એ માયાભાઈની હાજરી પરંતુ અંબરીશ ડેરની ગેરહાજરી શા માટે? ભાવનગરમાં આહિર સમાજનું સંમેલન મળે છે, CR પાટીલ ઉપસ્થિત રહે છે, તો પછી અંબરીશ ડેર શા માટે ઉપસ્થિત ન રહ્યા? શું કારણ હતું? શું કોઈ નવા જૂની છે? શું હજુ સુધી જવાબદારી નથી મળી તેની કોઈ વાત છે કે પછી અંબરીશ ડેર પોતાના અંગત કારણોસર ગેરહાજર રહી? શું રંધાઈ રહ્યું છે, શું ચાલી રહ્યું છે તેના પર વાત આજના વિડીયોમાં. અંબરીશ ડેર આહિર સમાજનો એક એવો ચહેરો કે જે હંમેશા ચર્ચામાં રહે છે. આહિર સમાજનો એક એવો ચહેરો કે જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો સમગ્ર ગુજરાતમાં એક મોટા સમાચાર બને છે. અંબરીશ ડેર એક આહિર સમાજનો એવો ચહેરો કે જે 2017માં દિગ્ગજ કોળી નેતા હીરા સોલંકીને પણ હરાવી દે છે. એ વાત સાચી છે કે 2022માં હીરા સોલંકી બદલો લે છે અને ફરી અંબરીશ ડેર હારી જાય છે, પરંતુ 2017માં જીત્યા હતા અને 2022માં પણ ટફ ફાઇટ રહી હતી. એ અંબરીશ ડેર ક્યાં છે? અંબરીશ ડેર છેલ્લે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં સભા કરતા જોવા મળ્યા હતા. અંબરીશ ડેર ત્યારબાદ ચર્ચાઓમાં નથી. કોંગ્રેસમાં હતા તો રોજ નિવેદન આપતા ભારતીય જનતા પાર્ટી સામે, ભારતીય જનતા પાર્ટીના કાર્યો સામે, તેની નીતિ સામે. આજે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે તો ચૂપ જોવા મળી રહ્યા છે. અંબરીશ ડેર સંમેલનમાં, આહિર સમાજના સંમેલનમાં ગેરહાજર રહ્યા છે. ભાવનગરમાં નીમુબેન બાંભણિયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે અને આજ નીમુબેન બાંભણિયાના સમર્થનમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભામાં CR પાટીલ પોતે હાજર રહ્યા, શંભુ પ્રસાદ ટુંડિયા હાજર રહ્યા, ધારાસભ્ય છે ગઢડાથી, જીતુ વાઘાણી હાજર રહ્યા, ધારાસભ્ય છે. આ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા. પરંતુ એક ગેરહાજરી એવી હતી કે જે ઉડીને આંખે વળગતી હતી. એ હતી અંબરીશ ડેરની. અમે આહિર સમાજના સંમેલનનો વિડીયો જોયો. શરૂઆતમાં તો બધું બરોબર લાગ્યું, પરંતુ પછી થયું કે કંઈ ઘટે છે. જે નેતાઓ બેઠા છે તે બેઠકમાં કઈ વસ્તુ ઘટે છે અને ત્યારબાદ યાદ આવ્યું કે અંબરીશ ડેર ક્યાં છે? માયાભાઈ આહિર અને અંબરીશ ડેરને કેવા સંબંધો છે આપણે જાણીએ છીએ. 2017માં પણ અંબરીશ ડેર જીત્યા ત્યારે માયાભાઈ આહિર તેમની સાથે હતા. ભારતીય જનતા પાર્ટીમાં છે આજે અંબરીશ ડેર તો માયાભાઈ આહિર મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા હોય તેવું કહેવામાં આવે છે. આ માયાભાઈ આહિર પોતે આહિર સમાજમાં મોટું વર્ચસ્વ ધરાવે છે. તેમનું એક પ્રભુત્વ છે, તેમની એક પકડ છે આહિર સમાજમાં. તેમના પુત્ર જયરાજભાઈ આહિર એ પણ ભારતીય જનતા પાર્ટીમાં છે અને ધીરે ધીરે આગળ વધી રહ્યા છે. આ તમામ સંજોગો વચ્ચે માયાભાઈ હાજર રહે છે પરંતુ અંબરીશ ડેર ગેરહાજર રહે છે. વિડીયો જોયો, અંતે CR પાટીલ વાત પણ કરે છે. કદાચ ખબર પૂછ્યા હશે CR પાટીલે કે અંબરીશ ડેર ક્યાં છે, કેમ નથી આવી. બની શકે તેમનું કોઈ કારણ હોઈ શકે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે અત્યારે સમાચાર બન્યા છે. અત્યારે અંબરીશ ડેરની ગેરહાજરી પાછળનું કારણ લોકો જાણવા પ્રયત્ન કરી રહ્યા છે. અંબરીશ ડેર પોતે શું વિચારે છે, કઈ સ્થિતિમાં છે, એ કદાચ અંબરીશ ડેરને જ ખબર છે, પરંતુ તેના ચાહકો, તેના વિરોધીઓ તેના પર નજર રાખીને બેઠા હોય છે. તેની એક દરેક મુમેન્ટ તેની નજર હોય છે.
અને મુખ્ય વાત એ છે કે આહિર સમાજનું સંમેલન મળે ભાવનગરનું અને તેમાં અમરીશ ડેર ગેરહાજર રહે તો સ્વાભાવિક છે કે સવાલ થાય. આ પહેલા પણ અમરીશ ડેરની ચર્ચા થતી હતી. ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા ત્યારબાદ કોઈ કહેતું હતું કે જૂનાગઢમાં નામ ચાલી રહ્યું છે. જૂનાગઢ લોકસભા બેઠકમાં હીરા જોટવા નક્કી હતા. અમે આપને કહેતા રહ્યા છીએ અને હીરા જોટવા આહિર ઉમેદવાર છે. તેની સામે ભારતીય જનતા પાર્ટી આહિર ઉમેદવાર મૂકવાનું વિચારી રહી હતી, પરંતુ અંતિમ ઘડીએ રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં આવ્યા. આ પહેલા હીરા સોલંકી ભાવનગર લોકસભા લડે. પોતે તળપદા કોળીને ભારતીય જનતા પાર્ટી આ બેઠક દેતી રહી છે. હીરા સોલંકી ભાવનગર લોકસભા બેઠક લડે અને રાજુલા વિધાનસભા ખાલી પડે ને અમરીશ ડેર રાજુલા જાય. આ પ્રકારનું પણ એક સમીકરણ સેટ થતું હતું, પરંતુ ભાઈ જેને કહેવામાં આવે છે કોળી સમાજમાં પરસોત્તમ સોલંકી ન માન્યા, હીરા સોલંકી ન માન્યા. કહ્યું કે અમે રાજુલામાં જ બરોબર છીએ, અમારે લોકસભા નથી લડવી. હીરા સોલંકીને ગાંધીનગરનું તેડું પણ હતું, પરંતુ તેમણે રાજીનામું ન ધર્યું. અમરીશ ડેરને આશા હતી કે જામનગરમાં મેળ આવશે, જામનગરમાં પણ મેળ ના આવ્યો. હવે વધ્યું છે સંગઠન, કારણ કે લોકસભા ચૂંટણી હવે તમામ ઉમેદવારો પણ મેદાને છે અને હવે ચૂંટણી બસ ગણતરીના દિવસો છે. સંગઠનમાં પણ હજુ સ્થાન નથી મળ્યું. આ તમામ સંજોગોમાં અમરીશ ડેર ક્યાં છે, એટલે કે ફક્ત સંમેલનની વાત નથી, અમરીશ ડેર ખરા અર્થમાં રાજકીય જીવનમાં ક્યાં છે. અમરીશ ડેરની શું કોઈ ડીલ થઈ હતી? અમરીશ ડેરની સાથે જે નારણ રાઠવા જોડાણા છે, આ સહિત બીજા જે નેતાઓ જોડાણા છે કોંગ્રેસમાંથી, તે તમામને લોકસભા ચૂંટણી પછી પદ આપવામાં આવશે કોઈ મોટું? એ પણ એક સવાલ છે. એક માહિતી તેવી પણ છે કે અત્યારે અમરીશ ડેર માટે જગ્યા શોધવામાં આવી રહી છે. જગ્યા શોધી પણ લીધી છે, પરંતુ લોકસભા ચૂંટણી પછી એક મોટી જાહેરાત થઈ શકે છે, પરંતુ સંગઠનમાં હોઈ શકે છે. અમરીશ ડેર પોતે સંગઠનમાં કોંગ્રેસમાં એક સારી પકડ ધરાવતા હતા, પરંતુ ત્યારબાદ શું થયું એ એમને ખબર. રામ મંદિરના મુદ્દા પર તેમણે રાજીનામું ધરી દીધું. તેમની સાથે હતા અર્જુન મોઢવાડિયા. અર્જુન મોઢવાડિયાને તેમના ગુરુ કહેવામાં આવે છે રાજકીય. બંને સાથે હોય છે અને અર્જુન મોઢવાડિયાએ પણ રાજીનામું ધરી દીધું. પહેલા ચેલા અને ત્યારબાદ ગુરુ તેવું કહેવામાં આવે છે. અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય માટે પોરબંદરમાં ફરી લડી રહ્યા છે, પેટા ચૂંટણી લડી રહ્યા છે, મંત્રી પણ બનશે તેવું લોકો કહી રહ્યા છે. વડાપ્રધાન મોદી આવ્યા ત્યારે તેમણે અર્જુન મોઢવાડિયા સાથે વ્યક્તિગત વાત કરી. અર્જુન મોઢવાડિયા સાથેનો તેમનો સંવાદ લોકો જોતા રહી ગયા, પરંતુ ડેર ક્યાં છે? શું અમરીશ ડેર અર્જુન મોઢવાડિયાના સંપર્કમાં હવે પહેલાની જેવા નથી? શું અમરીશ ડેર માટે ભારતીય જનતા પાર્ટી કોઈ જગ્યા શોધીને બેઠી છે? આહિર સમાજના સંમેલનમાં અમરીશ ડેર શા માટે ગેરહાજર રહ્યા? આ તમામ સવાલો છે. આપનું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં લખો. અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે તે યોગ્ય છે કે નહીં? અમરીશ ડેર હવે ચર્ચામાં નથી રહેતા. અમરીશ ડેર પહેલા પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા હતા. અમરીશ ડેર પોતાની આગવી છટા, તેના પ્રહારો, તેની ભાષા અને તેનું ગુજરાતી ભાષા પર પકડ, ખાસ કરી એક લહેકાના કારણે તેઓ ફેમસ હતા. આજે તે લહેકો પણ નથી, તે વાત પણ નથી, તે પ્રહારો પણ નથી, કારણ કે તેઓ હવે ભારતીય જનતા પાર્ટીમાં છે. હાર્દિક પટેલની જેવું શું અમરીશ ડેર સાથે પણ થવા જઈ રહ્યું છે? આપના અભિપ્રાયની રાહ રહેશે. આ તમામ સવાલ પર આપના જવાબ લખો. ખાસ કરી આહિર સંમેલનમાં શા માટે ગેરહાજર રહ્યા? આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મિત્રો. મને આપશો રજા. નમસ્કાર.